મારું બેટું થઈ ગયું છે મોડું. રોજ રોજ આમ શેરું શેરું એવું કાઢું છે ને દશા છે. મારા બધા ક્યાં હતા આપડે તારી વિષ્ણુ કાકા આવો હે તારી શું કરો છો બેટી તમે? બેઠા બેઠા તાપાના હે હું તો અહુરવા જ આવતા થઈ ગયું મોડું થોડું. અમારે યાર રુદ્રાન ભોટ ને એવું આવે છે ને એટલે આ તાપ કરીને બેઠા અરે બેટી થઈ ગયું તું આજ મોડું. હું શેરું મારા બેટા ઉભાનો મેલીને જતા રહેશે તે આવે છે ગાવડો ને એવું એમ કેમ આટાણા વાગે બેઠા ગાયો રુદ્રાન ભોટ ને બધું વખત આબો છે પણ હવે લાવો મારે છે બટી પણ હવે ઘોંટણા આવે છે થોડો વાયર ઉલ બાદ ભણતા છે મેં આજ થોડો મોડું થઈ ગયું ને આ તો કશું કરું નથી જઈ પૂઈ ગયું નહીં. અમારે હવે ઝાટકાનું કરું છે. એટલે રોદડા તો અમારા ખેતરમાં બે ત્રણ આવી ગયા હતા. હા વિષ્ણુજીના ખેતરમાં આવેલા હોય તો છોટો મારો તો આવું આયા નહીં શીખે. એટલે આ વિષ્ણુજી કઈ ગયા આવો જીજી આવો ચાર આવતા ને કહેવાય નથી રહેતા. હું હવે હુરવા જાતો હતો તે હું તમારા ખેતરમાં ઓટો મારવા આવતો રોદડા કાઢે મોળી કીધું તાપતો હતા છોકરા બેઠા હતા કીધું મારે એટલે બધી ચાર નથી ઘડી ચાર નથી મેલું હા ઘડીક તાપતો વાગ્યા છે ઘણા 11 વાગ્યા પણ મેં થોડો તાપતો હતો. પણ ચાર ના બેઠા અમે તો ક્યાં નાખા એ દારૂડિયો ક્યાંથી આવ્યો દારૂડિયો એટલે હગરામ ક્યાંથી આવ્યો? હા તમામ કરે છે હગરમ હા હરકે બેહો આમ હરકે બેહો મારા ખેતરમાં રોદડા આવ્યો તો ચાંદી આ તો બાઈક મારે આ બીજું કાઢીને મારા ખેતરમાં આવતું છે. માપે માપે પીનાવરા ક્યાંથી પીને આવતો રહ્યો છે માપે પીનાવરા માપે ઉમેરે મોટાની મર્યાદા રાખો મોટાની મર્યાદા રાખો એમ થોડી વિષ્ણુ કાકો બેઠા છે. કાકા મર્યાદા રાખવા ખરી તમારી. અમે વ્યવસ્થિત બોલવાનું નાનજાક મોઢે બોલ બોલ કેવું કરે છે? ખેતક નું પીને આવતું રહ્યું છે પીવે તો બધું બોલે સોડા એની અમે આ નોજન મોજ છોડાઈ નાખી મારું ખબર બોલો છું મર્યાદા કરો આમ મારી. હા એમ તો પીવાય શિખર કોણ પૈસા આલે છે જડી રે ગમે તે એટલે આ તો રાત દાડો હા હારું પડ્યું કામ કરતી નહીં. ઘણા નહીં ઠકાણા નહીં દિયા તો નથી પાછો ક્યાંથી દિયા અમે દારૂ લઈને બીજ છે ને અંધારે હેડ્યો આવું પાછું અમે અંધારે તમારે કોણ બચી તમને કોણ હાલે? તમે રોજડા મારા ખેતરમાં કાઢીને જતા રહ્યા. ગીરજીજી તમે આની જોડે ખોટી ખોટી માથાકૂટ ના કરશો આને કોઈ ભાન નથી આવતા રહ્યો છે અને તમે આપણું કામ કરો અને કાઢવાનું કરો. તમારી રોડ લાવવાની હિંમત નહીં એટલે મારા ખેતરમાં રોજડા કરીને જતા રહો. તમે રોડે આવતા આવતા હોય તો રોજડા મારા ખેતરમાં ના તમે કાઢો. ક્યાં કાઢો પણ તારે તો તમારે હિંમત હોય ને તો રોડ ટપાડી આવો. ઘાટી આવી તો શું હાલ છે બોલો? જે બરો હું સરસ એક કામ કરો મારા ખેતર બહેણી પડી છે લઈને આવતા રહો. જો તમારા તાકાત હોય 500 રૂપિયા હું હાલ દઈ. બરાબર છે વિષ્ણુ કાકા બરાબર બરાબર ને છોકરો બાટી રેડી છે ગરમ જાશ. હા બરાબર ને તમે તાર જો લઈ આવો બરાબર 500 રૂપિયા તમને હાલ દઈ શરત પૂરી કરો. લઈ આવો એમ ચાકન પડી વગર તો કઈ ક્ષેત્રમાં આવતા નહીં હોય તમને થાપાયા વગર નહીં મેલું ભાઈ. અલ્યા પણ બત્તી વિહારી દેતા રહો તમારે સંપૂર્ણ કરવા. આવતા તો આવી ગયો છું પણ હવે ફાટે છે થોડું. નથી તો પણ 500 રૂપિયા શરત તો કરી છે. જાવું તો પડી છે. જોવું હોય તો આટલા આખું તો નહીં જાવું.
આવશું થાય લાગે ને ક્યાં આવ્યું છે ના તો પાડતો તો કે બી આવી છે અને આ એડવાન્સ અગ્રમજી જો હવે મોડું થઈ ગયું છે જઈને તમે તમે છોકરો બટી ખાવાનું કરો. હેડો જો ઊભા થો જાજો ખાવાનું કરજો તમે. ના અંતા મોઢે બોલ બોલ હા, માફ કરો. થાપ આવશે ઉભા જો મજા નહીં આવે કરો તમને નહીં. થાપ આવશે તમને નાના મોટા તમને રહેવા દો. અરે વિષ્ણુજી તમે ઓ, શું ઓ, મહેરાન છે અમે તે અડે તો ના રાતે ના ના બેર વાત કઈ નહીં આ હેડ્યા ના ના અને પેલો વીરજી ફાસ કોણ ના આવ્યો ને તો જો ગામમાં આખા હો, સાવા હો, કરે તમે જો વાત દારૂ લઈને તો કાઢ્યું. આ તો વીરજી છે વીરજી આ વીરજી મોટો માર્યો આ વીરજી ઉભા થાવ આ વીરજી કટ કટ ઓવે ચારનો જોશે. વિષ્ણુ કાકા હા બોલો ને બટી. બધી બે જણાની પડાયેલી છે હે ઓવે હડો તાળે હડો હટ હા હેડો. આગેવાન હા તમારા પડ્યો હોય તો મેં તો શરત ઉપર મેલ્યા હતા. હે હા. આવી ગોડી સરે તું મરાય હે હા તો લઈ રહ્યો હેડો તારે. પેલાને કોક થઈ જાય તો એ વાત સાચી પણ તારે આવી શરતો ખબર મારતા નહીં ખલાસ ખોટી. થઈ ગયો અમે તો અહીંયા ગોતતા હતા. આ વીરજી. લાવ. વિષ્ણુજી ભાલા એટલે આ છોકરો બાટી પકડો લઈ રહ્યો હેડો અહીંયા. હા તો હમે કરો હેડો, અહીંયા લઈ રહ્યો. અલ્યા વીરજી મેં તો- વીરજી હા, હમે એ ફરજલા હરખું કરજો હરખું કરો બરો. હરખું કરો અમે તો કલાક થઈ ગયો મેં કીધું પછી આંટો મેં કીધું આ છોકરો બાટી હેડો ને હેડો એટલે છોકરો લેતો હળો એટલે આ છોકરો બાટી તાપે લઈ રહ્યો હેડો. અને વિષ્ણુજી તમે ગોડા હો ફોડું વાત શરત ઉપર હાચી. કોઈ મોડા ના મેલાય ચોય એ વાત હાચી બટી. તમે આટલે બધે મેલા ફોડું હવે બેહારો તાપે લાવો લાવો તાપે બેહારો. છોકરો બાટી તાપે બેહારો. યાર પકડીને બેહાર સરખા બસ શું થઈ ગયું છે મારા બેટાને? આગેવાન આને કાક કરો યાર કરવું પડશે હવે. હવે બિયાણો લાગે ભાઈ એમ? હવે તાર શું કરશે કહો તારે હવે. હે હવે ફોન કરવો પડે ગફુરજી ને ગફુર ભુવા ને કરો તારે. આ તો હવે મેલતા તો મેલી ગયા છે ને તો તાર શું મેળ આવે કરશે આપણો. કહો હવે તાર. હે તો તમે કરો પણ થોડી ગાંડાઈ કરીએ તમે ઈ વાત હાચી. મેં વળી કીધું શરત બાંધી કરી કીધું 500 રૂપિયા આલો બહેણી વાળજી છે ને હમ. ઈ લે ઓલો ગાંડું હતું તો મારું બેટું ઓલો દારૂ પીને એમાં આવ્યું આગેવાન ઓલું દારૂડિયો એ કઈ ના દારૂડિયો સમજવા દીધું ઈ હગરમજી આયા હતા હોય? હગરમજી શું કહેતા હતા અરે ઈ તો જેવો રેતમાં માંડીને બેઠા તો. હતા એ તો. કાઢ્યા એને મેં વળી શરત બાંધી. એવું હતું એમ? તાર શું? એટલે હળગાવામાં તો ઈ હતા હજી હળગાવી ને એમાંથી હળગાવાનું છે તો હગરમ આવતા મને ના બોલાવો ફોડો પણ ફોન મેં કરે તો કીધું, હું આવો વાત સાચી તમારી પણ એમને એમ દાવા દો ને એમને હોવે. મોટા વાત ના જવા દો એમ મેં કીધું છોકરો બટી આને કાઢવાનું કરો ને દારૂ પીને આવ્યો તું ને તેમ. બરોબર. હારું લો હવે હાલો ગફુર ભુવાને ફોન કરું કરો ફોન કરું ગફુરજીને. ફોન કરો. નહીં લાગતો? લાગ્યો હા, કરો ને તો. લા ગફુરજી લા અમારે હે ને એક ભાઈ બિયાણો હે થોડોક તો હવે તમારે આબુ પડશે અહીંયા
હા વિષ્ણુજીના શેતર હોય બિયાણા લાગે કોઈક શરત પર ગયા તા પણ આ તો હું અહીં નેકર્યો ને વરતો ખેતરમાં જઈને તો વચ્ચે પડ્યા હતા લચકામાં હોય તો પછી લાઈન સાપરે બેહાર્યા છે તો આપે બેહાર્યા છે કઈ તો તમે આવો તો હવે સારું હા તો કશો હતો ને પાવડી આપે તમતા તમે એકલા આવો હા ઓહો પણ કરો કરો હું તો અમે બેઠા છીએ ને છે કે 4-5 જણા કે બેઠા ઓહો એ તો હું રહીશ ને તમારા હંગાથે હા આવો તમે આવો હળો હાટ આવો શું હે બોલો ને અરે આ એક પુત્રી નહીં કાઢી પુત્ર ની વાત કરો બેઠા છો હોય આવો તાર એ હાર વળો હાટ આવજો પાછા એ હા વાયર વાયર કૂપા ને તો પણ આ તો દશા છે અડધી રાતે મારા બેટા વાયર છોકરા બિયારા છે હવે શું કરું હે આવો આવો મારા અઠી પુરાની અઢેલી માતા આવજે આજ વાયડું વાળવા જાવું છે કે છોકરું બિયાણું છે હે મારી વેણ બતાવો તો ત્યાં આજો છે આવો આવો ભુવાજી આવો આવો ભુવાજી આવો પોપા પોપા બસ મજા છે અડધી રાતે હેરાન કરવું મેલતા નહીં શું થયું છોકરા ને છોકરો બિયાણો તરવેલે ખરી નિયન કાઢી ને થાય હું તો આ મને યાર એક તો આ તો મારી શું થયું તું બિયાણા હે આ છોકરું છે આ તો ડાકુ આદમી છે મને જોવા મારો રોલ ભુવાજી જાય બિયાણો નાખ્યું ભુવાજી નો હાથ પડે તો ક્યાંથી શું કહું મને અલ્યા ફુવાજી નો હાથ પડ્યો અહીંયા તો ભાઈ રાશું નક્કી પડે હવે કેટલાનું ફેરવી નાખું હાથ પડે અહીંયા તો ભૂકા 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 હા હા વંઠેલી હે ત્યાં તો ભૂકા બોલાઈ નાખ્યા પણ મને આ ધોળવાનું પણ ખબર આવેલું છે હે ભાઈ અગરબત્તી લાય ભાઈ હળગા 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 છોકરાને તો ભાઈ કાઢું છે તમે શરત ઉપર ના મેલશો ભાઈ અત્યારે તમને ખબર તો છે કે શરત તો ખોટી પડે છે ભાઈ મેલિયાનું શું બાપો 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 દેરા વંઠેલી 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 છોકરો પણ મારો બેટો હા એ છોકરો હવે આ તો ગોંડે પણ છોકરો ચીડે ગોંડો પાછો હે માં છોકરાને હાથથી કાઢી ઘાસી લો કશું થાવું ના પડે હો માં આ તો હાથ પણ કોઈ જાણો હો વર્ષનો થાય તો ના થાવું પડે 1.5 વર્ષનો થાય તો માં તું હે માં લેલા થી બા હે ભલો અગરબત્તી આ જાખું જા જા હે ભાઈ હે માં રાખી વંઠેલી વંઠેલી મારી વંઠેલી તો એમ તો ભૂકા ખાઈ જાત બસ તેના ખામાં આવી તો જ્યાં બસ હવે છોકરાને કઈ ખાવાનું નહીં ગફુરજી બેહો આ માર આ છોકરાને તો કશું ખાવાનું કશું નહીં થાય તો બસ બસ તમ તાર દર્શાવ દેડો છોકરો તો છે ની મોટો લાગે પણ મારી માતાને તો કોકરા જ લાગે છે હા બરોબર બરાબર છે હવે તમારા વતમણામાં શું છે છોકરાને તો કોઈ ખાવાનું નહીં બરાબર છોકરો તો નથી પણ આ તો મારી માતાને તો છોકરો જ લાગે નામ શું છે એનું શેનું એના વીરજી વિરજીજી છે એમ ને ઓય બરાબર હવે તમે આવતા હા છોકરો બટે આવતો ને હું તો કહું છું તમને ખબર છે હા બોલો છોકરો બિયાણો તો જબર ઓય એટલે મારી માતા છે હઠેલી વંઠેલી ના ના બરાબર હઠેલી વંઠેલી હા બરાબર એટલે જ્યાં અગરબત્તી ફેરવે એ જ્યાં ના ના મટાડવું તો પડે ને ફુવાજી
આ તો તમે અડધી રાતે ફોન કરો એટલે તમારા હું આવું છું. ના ના બાકી આ તો હુરેવા આવ્યો તો પાવળીઓ નતો આવ્યો. ના, પણ મને ખબર છે કે મારી રાતના 1-2 કેસ આવે છે એટલે તરવેલ લઈને જ ફરું. ના, ના, બરાબર છે તરવાલ તો જોવે ને ભુવાજીને તો તરવાલ જોવે અને માળાય જોવે માળા ઈ બે રાખો, જોવે બધી બસ, હા. રાખો. જો અહીંયાથી હેડ્યો ને તમારો ફોન આવ્યો ને ઓવે. એટલે વેણ ને વધાવો લઈ અને પછી જ હું નીકળું છું મારી વંઠેલીને. બરાબર બરાબર. હવે તમે 51 રૂપિયા આલ દો જાર ના. હા. મારે બીજું તો કમું લેતો નહીં. હેડ તો આવ્યો છું એટલે આજ તો કઈ જવાનું છે નહીં. હવે ગફુર બાપા હા બોલો ને મને. હવે તમારે હે ને તમારું વધામણું અમે સવારમાં પોકાડી દે. સવારમાં પોકાડી દો કે કાલે પોકાડી દો પણ માતાનું કામ છે ના ભાઈ. ના સવારમાં પોકી જાય બરાબર. મારી વંઠેલીને જો વધામણું નહીં આવે ને ના ના તો આ ઘડી કાઠું છો બાકી. ના, ના, હવારે આમાં તૈયાર પહોંચી થઈને ક્યાં પણ ના પાડી આ તો ભુવાજી 51 આ ને હા. 51 લે 102 રૂપિયા તમે બરોબર. મને હાલી પણ દીધું. ક્યાં ના પાડી ભુવાજી અને હું અત્યારે હવે રજા લઉં છું. મેલવા આવો એ ના, ભુરિયા, આ મેલી આવજે હા, બાબાજી. આવ્યો તો મેં- સારું છે આમ તો ભગવાનની છોકરો પાછી મેલી- ખાટે છે હારું, હેડો તાર. મેલતા આવો થોડા બધીરો. હેડો તાર. હવે હા. બેહો કરો ભુવાજી, હવે. હા. હો? હા, આવજો તારે. હા. આવજો. વીરજીજી, હા. હવે તમને કાં થાવાનું હવે મારી વાત જ હતી ને એટલે વીરજીજી કહેવા દો. હા. હવે તો સારું લ્યો તારે હવે. એ આવજો. એ આવજો, ભુવાજી. અને કામ બામ પડે ને હા. તો અડધી રાતે હાજર જ છે. એ હારું પણ લ્યો. હવે હાજરમાં એવું છે હવે થોડો પાઇપ લઈને આવશે તો થોડો ખર્ચો પાણી વચ્ચે. ના, ના, વાંધો નહીં. એ સારું લ્યો તારે. હા. બેહો. ચમચમ. ચોથી આયા